બેઠેલા લોકોની થોડી ઓળખાણ કરાવી. પહેલા હું મારી ઓળખાણ કરાવી દઉં. હું ડૉક્ટર ગિરધર પટેલ, પાલનપુરમાં ગુરુ નાનકની બાજુમાં ડૉક્ટર ગિરધર પટેલ માર્ગ છે અને ત્યાં સૂરજ હોસ્પિટલ છે. બહેરોન ડૉક્ટર, સ્ત્રી રોગ નિષ્ણાત છું. આ ગામની જેથીની ઘણી બધી ડિલિવરીઓ મારા ત્યાં થાય છે. બરાબર છે. ભાઈશ્રી તમને બહુ સારી રીતે ઓળખે છે. કોઈ પણ કામ હોય તો અમે બાપુના કહેવા આશીર્વાદથી બધું જ કામ કરી આપીએ છીએ. બરાબર. કોઈને કોઈ તકલીફ હોય, બિલમાં તકલીફ હોય, ડિલિવરી દવાખાનાની તકલીફ હોય, બાપુ કહેશે કે આ પેશન્ટ है उसको डॉक्टर समझ लेना, તો બધું કામ થશે. બરાબર. આ એક વાત થઈ. મારી સાથે તમને આ બીજા કહો, આ મારા વેવાઈ છે. બરાબર. મારી બેબી પીડિયાટ્રિશિયન બાળકોની ડૉક્ટર છે નિધિબેન. બરાબર. નિધિબેન પટેલ અને જમાઈ છે ફિઝિશિયન છે હર્ષિત કુમાર રેવા હોસ્પિટલ. આ તો તમને ઓળખો જ છો. આ પ્રવીણભાઈ છે, પ્રવીણભાઈ ચૌધરી છે. એક ખેમાણા ગામના છે, ટોલ નાકા ઉપર છે. બાપુના એમના ખૂબ આશીર્વાદ છે. આશીર્વાદની બાબતમાં હું કશું જ બોલી શકું નહીં. આશીર્વાદ માણસ અનંત હોય છે. બરાબર છે. એની બાજુમાં છે જીતુભાઈ ચૌધરી. બરાબર. મેં વાત કરી વૃંદાવન હોસ્પિટલના જે આશાબેન ભટોલ છે એના મિસ્ટર છે. પોતે ફોરેસ્ટમાં કામ કરે છે, ફોરેસ્ટ ઓફિસર છે. બરાબર. બાજુમાં તો તમે બધા તમારા ગામના છે, બાકીના બધાને તમારે ઓળખાણ કરાવવાની નથી. છગનભાઈ બરાબર છે કે કરાવી. છગનભાઈ છે, ફતાભાઈ પટેલ છે. હા, ફતાભાઈ માજીરાણા. હા, ફતાભાઈનું નામ લેજો. હા, ફતાભાઈ માજીરાણા. ये तो पटेल है, पटेल जाति का पटेल. હવે જુઓ, ફરીથી તમને કહું, બાપુ ફક્ત સનાતનનું કામ કરે છે. જ્ઞાતિ બે જ છે, એક પુરુષ જાતિ અને સ્ત્રી જાતિ. બાપુનું અભ્યાસો મગજમાં જે કોઈ ભેદભાવ કશું રાખતા નથી. સનાતન એમનો મુખ્ય ધર્મ છે, એમાં કોઈ બીજો ફરક હોતો નથી. આ પટેલ છે, ચૌધરી છે કે આ વાણીઓ છે, કશું નહીં. બધા એક સ્ત્રી છે અને એક પુરુષ છે. આ બે જ્ઞાતિ સાથે જીવનભર એમના કામ કરે છે. બાપુ કોઈ પણ દુખિયારાને જરૂર પડે, સાચા અર્થમાં બાપુ પૂરેપૂરું ક્રોસ ચેક કર્યા પછી હંમેશા જરૂરિયાતને કોઈ હોય એ વ્યક્તિને બાપુ એમના આશીર્વાદથી જે કંઈ લોકો ભેગા કરીને જે કંઈ કરે એ બાપુના આશીર્વાદથી જ થાય છે. આટલું સમજી લેજો. તમારી પાસે તો બાપુની ટેકરી નજીક છે અને તમે સમજી શકો છો કે તમે કેટલા બધા નસીબવંતા માણસો છો કે આવા સાધુ સંત એકદમ તમને મળી શકે છે અને તમારું જીવન પણ ઉજ્જવળ બનાવી શકે છે. માટે અંતે ફરીથી એક સનાતન ધર્મની જય બોલાવી, બાપુની જય બોલાવી અને હું મારી વાણી પૂરી કરીશ. અને બંને દીકરીઓને સુખ શાંતિથી તમને જણાવજો અને જીવન સરસ જાય. બાપુના શબ્દોમાં હું કહું તો એમનું જીવન સરસ જાય, સાસરીમાં દીકરીનું માન સચવાય અને એ ઘરે જઈ તમે તમારું મા બાપનું પણ જીવન ઊંચું કરજો. એવા બાપુના આશીર્વાદ છે. બોલો.